લે હા હવે ચાલુ કરીએ. એમવીસી ચાલુ કરવું છે ને? હા. હા. તો અહીં જો સૌથી પહેલાં તો ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટ એટલું જ તમને ખબર આવે પ્રોજેક્ટ વાળું. એટલે હું હું કરતો ફટાફટ. હા. આની અંદર જ હતું ને? હા. અંદર એમવીસી સિલેક્ટ અને સર કહેતા હતા એમ વીબીપી સિલેક્ટ કરજો જો બનાવ્યું હોય તો, બાકી તો ચાલો. એટલે બેમાં કોમ આવે જો તમારે ભવિષ્યમાં એ પ્રોજેક્ટને અપગ્રેડ કરવાનું થયું વેબ એપીઆઈ કોઈ શું કે રિએક્ટ જોડે તારે કોમ આવે તો આપણે જોડે જોડે સિલેક્ટ કરી લઈએ. બાકી એટલું એમવીસી ના ના એટલું એમવીસી રાખવું હોય ને તોય રખાય, પણ આ તો જોડે જોડે ક્યારે આ તો કઈ નક્કી ના કહેવાય ક્યારે હું જરૂર પડવાનું. આવી ગયું. ડેટાબેઝ કનેક્ટ કરી લઈએ ગમે તે. બંધ થઈ ગઈ ને ઉભા આવી ગયું બરોબર. હવે ડેટાબેઝ કનેક્ટ કરવું એ તો એ જ થાય. મારા જોડે પડ્યો છે એક ક્રાઉડમાં સ્પેસ. હા ચાલે. કેવું ફોલ્ડર સ્ટ્રક્ચર તો બરોબર છે ને? આ વ્યૂ તો બધા એની અંદર શું કહેવાય વ્યૂ આવે. જેમ કે તમે કોઈ પણ HTML પેજ બનાવો એ બધું જ વ્યૂમાં. સ્ક્રિપ્ટમાં બધી મોસ્ટલી જાવા સ્ક્રિપ્ટ મોડેલમાં તમારું પેલું DTO મોડેલ આવે જે HTML ટુ કંટ્રોલરમાં ડેટા પાસ કરેલું અને કંટ્રોલર તો આપણો મેઇન કંટ્રોલર આ કન્ટેન્ટમાં બધી આપણો ઇમેજ ને CSS ને એ બધું નાયર સ્ટાર્ટમાં બધી આપણી કોન્ફિગ ફાઇલ વેબ એપીઆઈની કોન્ફિગ રાઉટની કોન્ફિગ ફિલ્ટર બંડલ નાયર ડેટા તો એમને આવે છે પણ આવું જોઈએ. આવી ગયો ને ખુલી ગયું ને મારતું. એ તો પેલામાં એક્સટર્નલ છે. અહીંથી કનેક્શન સર્વર નેમ શું હતું ત્યાંથી કઈ પ્રોપર્ટીઝ કરીને જોઈએ આપણું આ સર્વર નેમ સર્ટિફિકેટ આવી ગયો આપણો આ જે યુઝર રજિસ્ટ્રેશન ડીબી છે એ બરોબર. યુઝર નામનું ટેબલ છે અને આટલું હા યુઝર નામનું ટેબલ. હવે એને કનેક્ટ કરી દઈએ ફટાફટ અંકલ વેબ કોન્ફિગરેશનની અંદર connection string
I can add name ડેટાબેઝનું આપણે dbcon અને લાસ્ટમાં કનેક્શન સ્ટ્રીંગ. તો કનેક્શન સ્ટ્રીંગમાંથી 2 મિનિટ હો. હા પ્લાન્ટ એવું એક વ્યૂ હતું ને બે બે હા તો જમીએ તો જમી લીધું. હા હવે એક સાથે આવજો. હા હા આઈડી કનેક્શન સ્ટ્રીંગ પ્રોપર્ટી આપણી જે કનેક્શન સ્ટ્રીંગ છે એ કનેક્ટ પેસ્ટ. અને આ સ્પેસમાં જોઈ લેવાનું, કદાચ છે ને ભૂલ કરતું હોય સ્પેસ ના લે લે એવું કરે એટલે એ જોઈ લેવાનું. ના પ્રોવાઈડર નેમ આગળ પડતું એવું તો છે નહીં, પણ આ તો એક્સટર્નલ સર્વર છે ને એટલે પ્રોવાઈડર નેમ આવે. હા એ છે ને ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય ભાઈ. એસક્યુએલ ડોટ ક્લાયન્ટ લખો ને એ કામ છે ને સેમિકોલન પછી પ્રોવાઈડર નેમ એસક્યુએલ એવું કંઈક લખતા હોય. સિસ્ટમ ડોટ એસક્યુએલ ક્લાયન્ટ SQL આવું કોઈક હોય છે હવે. ના આઇકન તો નહીં બતાવે. હું એન્ટિટી કનેક્ટ કરું ને તારે એન્ટિટી કનેક્ટ થાય ને તારે થાય. આમાં તો આમાં તો આમાં આપણે આટલી આવવાની જરૂર નહીં એટલે હટાવી દઈએ. બરાબર હા સેવ કર્યું. પહેલાં તો એક હોમ કંટ્રોલર છે એના ઉપર જ આપણે કામ કરીએ. હોમ કંટ્રોલર રહેવા દઈએ એક નવું કંટ્રોલર બનાવો. ના 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 નવું બનાવો. એડ કંટ્રોલર એમટી કંટ્રોલર લેવાનું. આનામાં ગમે તે લેવો ને તો રીડ એન્ડ રાઇટનું આખું કરડ તૈયાર કરીને આવી દે. આપણે એ કરવું નહીં. આપણે નવું હવે એનું નામ આલું ફોર્મ ફોર્મ કરીને એટલું નામ આપવાનું. બરાબર આવીએ. હવે ઇન્ડેક્સનું એક વ્યૂ બનાવી દઈએ આપણે. એક આના વ્યૂ ઉપર તો ગમે તે કાને રાઈટ ક્લિક કરવાનું. એટલે રાઈટ ક્લિક કરીને એડ વ્યૂ એબીસી 5 હવે એક બધું ટેમ્પલેટ કશું નહીં હોય. ક્રિએટનું કરો ક્રિએટનું આવે ગમે તે કરો પણ આપણે કશું નહીં હોય. તો એ કને સિમ્પલી ઇન્ડેક્શન નામ રાખી દીધું એટલે બાય ડિફોલ્ટ આ જ ઓપન થાય. કંટ્રોલર લખો ને બરાબર અને અહીં એડ એટલે અહીં તમે જો ફોર્મ નામનું વ્યૂની અંદર જો ફોર્મ નામનું આઈકન અને નીચે આઈ હવે રન કરો. હવે ખાલી હા હા ઇન્ડેક્સ નામનું આપણે પેલું વ્યૂ બનાવી દીધું. હવે એને ખાલી મેં રન કરાવી. હા અહીં કાન રાઈટ ક્લિક કરીને જેટલો બનાવો એટલો બને. I cannot be resource found.
દૂર પડી લાગે ને. આ હાટે જ દઈએ આખું એક્શન રિઝલ્ટ વાળું છે ને એ આપણે જોઈતું જ નહીં. એની જગ્યાએ આપણે લખી દઈએ પબ્લિક. પબ્લિક પછી કંઈક હતું જોઈ લઈએ. ના ના એ નહીં આપણે બીજું જ હતું. કેવું કોણ છે ને આપેલું પબ્લિક એક્શન રિઝલ્ટ જ છે. એક્શન રિઝલ્ટ ઇન્ડેક્સ રિટર્ન કરાવ વ્યૂ તો વ્યૂ તો બનવું જોઈએ ને. MVC 5 વ્યૂ ના આની અંદર જ બની જાય વિધાઉટ એ મોડલ ઇન્ડેક્સ. રન કરાવવું પડે કંટ્રોલરમાં. અરે કોલમ નીકળી ગયા છે. આ દાવ થાય જતીનભાઈ મહિનો કોડિંગ ના કરીએ તો. આવી ગયું હવે હોય તો ને સ્લેશ આપણું જે કંટ્રોલરનું નામ હતું એ ફોર્મ સ્લેશ એકલું ફોર્મ લખો તો એ પેલા ઇન્ડેક્સ ઉપર જતું રહે. એ ના પાડે તો એના વ્યૂ નહીં મળતો. શું કરવા વ્યૂ શું કરવા નહીં મળતો. ગોટું વ્યૂ હા વ્યૂ તો છે. ફોર્મ નામના કંટ્રોલરની અંદર ઇન્ડેક્સની અંદર વ્યૂ તો પડે. નવામાં એ જ થાય કારણ કે વ્યૂ તો ઓલરેડી પડે છે ને. ફોર્મ નામનો જ વ્યૂ બનાવી દઈએ. ફોર્મ નામના વ્યૂના રન કરીએ. કોણ કરા કરતું હોય આમ નહીં દેખાતી. હા હા ઓકે હા અહીંયાથી પેલું કરવા થઈ ગયું આપણે લેઆઉટ
પેલું લેઆઉટ એડ કરવાનું રહી ગયું હતું. હા, જોડે જોડે લેઆઉટ બી રન કરે તોય પણ નહીં આવતું હજી. તોય હજી ના પાડે છે. તમારે તો આઉટપુટ સ્ક્રીન નહીં દેખાતી ને? એવું કરો કરે. કંટ્રોલર ઉડાડી મારું કંટ્રોલર ઉડાડી. એડ ये कंट्रोलर कंट्रोलर डिफॉल्ट ની જગ્યાએ એડ વ્યૂ IC5 index રન કરીને જોઈએ થઈ જવું જોઈએ. હવે જતીનભાઈ આવો છો. આવી ગયું બસ આવો. ફટાફટ આપણે પેલું કંટ્રોલરની અંદર કોડ કરી દઈએ પોસ્ટ માટેનો. સિમ્પલ અહીંયા કાના પહેલાં તો મોડલ બનાવવું પડે. મોડલની અંદર જઈને એડ એડ ક્લાસ ક્લાસનું નામ ફ્રોમ મોડલ ડીટીઓ યાદ રાખો. ડીટીઓ લખી દો. આવો હા તો જે થઈ ગયું હવે એક આના પ્રોપર્ટી ઇન્ટીજર આઈડી કોપી 1 2 3 4 5 1 2 3 4 5 ના એવું કંઈ નહીં. મેચ ના થવા જોઈએ. આપણે જો ને અલગ અલગ છે ને યુઝર આઈડી છે મેં જો આઈડી દીધું. એક અડાન મેં ईमेल पासवर्ड इमेज आए कन जो इमेज पाथ અને એક અહીંયા તમે બીજું લઈ લઉં છું ક્રિએટેડ હતું ને હા એક અને ડેટ અને હજી એક કોપી કરીને ઇમેજ પાથની જગ્યાએ એક અને આઈ પોસ્ટેડ ફાઇલ આવે HTTP પોસ્ટેડ ફાઇલ બેઝ બરોબર. હવે એની જગ્યાએ ઇમેજ પાથની જગ્યાએ હું ખાલી એકલું ઇમેજ જ આપી ઇમેજ બરોબર. આ થઈ ગયું આપણું મોડલ રેડી. ટીચરની જગ્યાએ સ્ટ્રિંગ આવે સ્ટ્રિંગ વેલિડેશન જતીનભાઈ અહીં તો નથી કરવાનું. વેલિડેશન કરવાનું બધા મોડલની અંદર ડીટીઓની અંદર જ થાય. હા બરાબર. આ ડીટીઓ તો બની ગયું. હવે એના કંટ્રોલરમાં યુઝ કરવું.
અહીં કના એક મેથડ પાછું બનાવવું પડે પોસ્ટ HTTP પોસ્ટ બરાબર. અહીં કન પબ્લિક એક્શન રિઝલ્ટ અને કના હે ગમે તે સબમિટ કરીને બનાવી અને એક ઓપન ક્લોઝની અંદર રિટર્ન વ્યૂ કરી દીધું. હવે અહીંયા કને પાછું જે કંટ્રોલર હતું એને એડ કરાવવું પડે. તો અહીંયા કને પાછું પબ્લિક આપણું જે કંટ્રોલરની આ મોડલની અંદર પેલું હતું એ મોડલ કયું હતું ફોર્મ મોડલ ને હા એના પબ્લિક અને પબ્લિક form mode DTO as a mode અને આની અંદર હું પાસ થાય સબમિટમાં તો અરે બસ અહીંયા કને ના કરવું હોય ને તો હું ડાયરેક્ટ પેલાની અંદર જ કરી દઉં એને આ આની અંદર એઝ અ મોડ હા અને અહીંયા કને માયકોન કરીને ફંક્શન ના કોઈ પેકેજ નહીં. પેકેજ ક્યારે જરૂર પડે જ્યારે તમે એન્ટિટી યુઝ કરો ને ત્યારે. અને આપણે જે બેઝિક હતા એ તો આ હે અંદર સિસ્ટમ ડોટ ડેટા ડોટ SQL ક્લાયન્ટ જ આવવા દો ને સિસ્ટમ ડોટ using system.sql client using configuration and I can using system.data હવે અહીંયા કના પણ પાલું પેલા પબ્લિક મારવા પડે નહીં પબ્લિક કનેક્શન SQL કનેક્શન આવે છે SQL કનેક્શન કોન પબ્લિક SQL ડેટા એડેપ્ટર પબ્લિક SQL public SQL comma CMD અને બીજું આ હે DADS પબ્લિક ડેટા સેટ DS બરાબર. કોનની અંદર કોન equal to new connection એની અંદર configuration dot configuration manager ની અંદર જે આપણું કનેક્શન સ્ટ્રિંગ હતી એ લાસ્ટમાં on dot open
કે એકલું નોર્મલ જ ફંક્શન છે ને તો એટલું વોઇડથી પણ ચાલી જાય. હવે અહીં કના માયકોન અને કોન ડોટ ક્લોઝ. હવે એની વચ્ચે એસક્યુ અહીંયા કના cmd equal to new SQL command. હવે insert into users. આપણું જે ડેટાબેઝ છે users છે ને, હા users. સજેશન આવી હવે આ પાસવર્ડ હતું. હવે પાસવર્ડની જગ્યાએ આપણા જોડે હતું પાસ. અને પણ ઇમેજ નાખવાનું છે ને એની અંદર ખતરનાક છે. હા, ઇમેજ નાખવું એટલે બહુ ખતરનાક. ઇમેજ માટે અહીંયા તમે કરી દઈએ કે ઇફ model dot image dot content length greater than 0 and then the model dot image does not equal to null. ઇમેજ નલ ને આવવું જોઈએ અને સાઇઝ 0 કરતા વધારે હોવી જોઈએ તો અહીં કના પછી પેલા તો પાથ નક્કી કરી લઈએ. પાથ 5 ડોટ એમ ઓપ્શન નહીં આવતું. ફાઇલનું આઈઓનું લાઇબ્રેરી નહીં નાખેલું. સિસ્ટમ યુઝિંગ સિસ્ટમ ડોટ આઈઓ. હે ઇન્ક્રીઝ એ તો પેલામાં આવે ને આની અંદર આવે. આપણે તો ત્યાં કંટ્રોલરમાં પેલું બનાવી દઈએ પછી ફોર્મ બનાવીએ. સેવ એઝ કઈ રીતના કરતા ડાયરેક્ટ સારું જોવું પડે અમારે. હા એવું તો કઈ હા હા કંટ્રોલર
વ્યૂ મળવું કાઢવું પડે. હમ આ તો ડાયરેક્ટ કરી છે. આવી ગયું. હવે અહીં કાના મોડલ ડોટ ઇમેજ ડોટ સેવ એઝ, એની અંદર સર્વર ડોટ મેપ પાથ, મેપ પાથની અંદર આપણું એક અહીંયા કન્ટેન્ટની અંદર હા અહીંયા કાને એક ફોલ્ડર બનાવી દઈએ. હવે તો ન્યૂ આઇકન કે ન્યૂ એડ ફોલ્ડર ઇમેજીસ, સ્પેલિંગમાં ભૂલ કાંઈ સારી એ લે છે. આવી ગઈ. અહીં કાને હું ખાલી આની જગ્યાએ એક વેરિયેબલ લઈ લઉં છું સ્ટ્રિંગની અંદર, સ્ટ્રિંગ ઇમેજ પાથ. ઇમેજ પાથ કરીને લઈ લીધી. ઇમેજ પાથ ઇક્વલ ટુ સર્વર ડોટ ઇમેજ પાથ, પાછળથી એક બ્રેકેટ હટાવી દીધું. બરાબર. હવે મોડલ ડોટ ઇમેજ તો આઇકન ઇમેજ પાથ બરાબર. અને અહીંયા કાને આપણે ઇમેજ મોડલ ડોટ મોડલ ઇમેજ પાથની અંદર એ આ જ યુઝ કરી લઈએ. અહીંયા કાને આપણે જે ઉપર નાખ્યું ને ગેટ, અહીંયા ગેટ, અહીંયા ગેટ, આ બંને અલગ અલગ છે. આ જે ઇમેજ પાથ આવ્યો એ ફ્રન્ટ એન્ડમાં લે, આ વાળું છે આપણું જે પેલામાં સ્ટોર કરે મોડલ ડોટ ઇમેજ પાથ બરાબર. હું તને એક બ્રેકેટ ફૂટર દો માર ખૂટતું આવી ગયું. ડેટની જગ્યાએ મોડલ ડોટ ડેટ, આ થઈ ગયું આપણું ક્રિએટ બરાબર. હવે વ્યૂની અંદર ઇન્ડેક્સ વ્યૂની અંદર આપણે અહીં કને સૌથી પહેલાં એટ ધ રેટ કરીને યુઝિંગ બ્રેકેટની અંદર HTML ડોટ બિગિન ફોર્મ. હવે
બિગિન ફોર્મ અહીં કન ડબલ કોટ કરવું એટલે કે રાઉટની વેલ્યુ તો આપણું કયું હતું ફોર્મ ના ફોર્મ નામનું પેજ અને કંટ્રોલર હવે અહીં કંટ્રોલરે આપણા ફોર્મ જ રાખીએ અને અહીં કને ખાલી ચેન્જ કરી દઈએ એડ કરી દઈએ નામનું હા અને પછી આ મેથડ કઈ તો ફોર્મ મેથડ ડોટ પોસ્ટ બરાબર અને કોમા કરીને ન્યૂ અને એની અંદર એન્ક્રિપ્ટ ટાઈપ મલ્ટીપાર્ટ ફ્રોમ ડેટા બરાબર પાછળ બ્રેકેટ આવી ગયા હવે અહીં કના ફોર્મ સ્ટાર્ટ કરી દઈએ કે તૂટ્યા શું બ્રેકેટ એક બે આવી ગયા કમ્પ્લીટ હવે અહીં કને આપણી ડિઝાઇનો ફટાફટ આપણો ચેટ જીપીટી જોડે બનાવડાવી દઈએ સ્વેપ 5 વાપરીશું મોટો કોપી નહીં તને પેસ્ટ આવીએ આપણે જે ફોર્મ હતું એ હટાવી દીધું હોય છે ફોર્મ ટેગ હોય ને એ આપણે નહીં રાખવું હવે જે ઇનપુટ હતું ઇનપુટ એમને એમ રહ્યા હતું એ નહીં પણ ખાલી એકલું @HTML સોરી ટેક્સ્ટ બોક્સ એમ કઈ રીતનું આવતું હતું હા HTML ડોટ ટેક્સ્ટ બોક્સ એની અંદર સ્ટ્રિંગ ટેક્સ્ટ બોક્સ 4 है ટેક્સ્ટ બોક્સ 4 નહીં કન આપણે એક ઉપર એક અહીં કન છે ને મોડલ લેવું પડે સૌથી ઉપર અહીં કને મોડલ લેવું પડે @મોડલ સ્પેસ કરીને હવે મોડલ કેવું પડ્યું છે તો એ કને આપણું જે આખું મોડેલ ડોટ યુઝર મોડેલ જ હતું 2 મિનિટ આપણું કેવું મોડલ આખું અહીંથી યુઝિંગ ઉઠાવવું ડોટ આવી ગયું અહીં કને ટેક્સ્ટ બોક્સ 4 ની અંદર મોડેલ હે હા હા એ તો કાઢી નાખો પણ આપણે રહેવા દઈએ પગવાળી લેવું હોય તો મોડેલ ડોટ સજેશન નહીં આવતું
ઓકે હા પેલું આવે નહીં એની અંદર આખું મોડલ નહીં આવે. એમ ડોટ ઇક્વલ ટુ ગ્રેટર દેન એમ ડોટ નેમ નહીં પછી ન્યૂ કોઈ આલવું હોય તો આલાય તો સીએસએસ ક્લાસ આલવા હોય ને તો એટ ધ રેટ ક્લાસ હા ડબલ કોટની અંદર આખો જે ફોર્મ કંટ્રોલ હતો એ કોપી કરીને અંદર ઠીક છે અને આ હટાવી દઈએ હવે જે આ હતું એ મૂકી લો કોપી પેસ્ટ પેસ્ટ અહીંયા કન બી પેસ્ટ ના હટાવી દીધો જરૂર નહીં અને હવે નીચે જે આપણું બટન હતું એની અંદર સેવ વાળા બટનની અંદર કશું નહીં કરું ખાલી હા ભાઈ હજી પ્લાન્ટે કહું હા કશું નહીં આવે આટલું જ આવે ખાલી એક બટન ટાઈપ સબમિટ ખાલી એ તો પછી ચેન્જ કરી દઈએ તારે ખાલી એ તને બધું હા પાસવર્ડ પછી એ કના હા મોડલમાં ઇમેજ અને અહીં કના જે લખ્યું હતું એની અંદર પાછું જોડે જોડે લખવું પડે ટાઈપ ટાઈપ ઇક્વલ ટુ ડબલ કોટમાં 5 ઇનપુટ ટાઈપ હા હવે જોઈએ મોડલ આવા તક નહીં પડે ક્વેરી ફોર્મ કંટ્રોલર આ પોસ્ટ મેથડ એની અંદર દીધો ડિબગ ના આવ્યું ડિબગ ના આવ્યું object reference not set to the instance of object શાંતિવાની અંદર આ ફોર્મ ખુલે તો રિટર્ન એનું મોડલ થવું જોઈએ
સબમિટ બનાવી અલગ અલગ પડાવે ઇન્ડેક્સ જે બનાવ્યું એ જ નવું આવી ગયું ને હવે અહીં કરી નાખી દઈએ ગમે તે જોયું નહીં સેવ કરીએ ફોર્મ ડોટ એડ પછી આ એડ વાળી એક્શન કોલથી બટન પર ક્લિક કરતા એ કઈ રીતના થયું ઓકે હા જો જતીનભાઈ અહીં કણ જે આપણે કોલ કર્યું ને હા તો અહીં કણ એને કરવું પડે એડની જગ્યાએ ઇન્ડેક્સ હતું તો ઇન્ડેક્સ પછી જ રન કરાવવું પડે કેમ ફોર્મ કોઈ એક્શન જ કોલ નથી ઇન્ડેક્સમાં હું એકદમ બનાવી દીધું લીડિંગ ફોર્મમાં એકને એક ઇન્ડેક્સ રાખ્યું એડ હતું ને એડ કરી દીધું હા તો અહીં કને આપણે કરી દીધું એડ હવે હું તકલીફ પડે અરે મમ્મી આવું ખતરનાક ખતરનાક શું બતાવે એ જ કરવું પડે મારા જોડે આ છે આ મારા જોડે અને આ તો તો तो एरर दिक्कत किसमें आ रही है क्लास ओके हाँ અહીં ના બરે લે આજાથી ભાઈ હા થઈ ગયું હેડો
હા ના થાય હા. જગરાતીભાઈ હું કોડ જ ભૂલી ગયો તો એવું કરવાનું કયો. તારે. હમ તારે આઈ ગયું આઈકન મોડલમાં જો. ઇમેજ પાર્ટનર ડેટનર ઈમેલ આઈડી જેટલું જોઈતું હતું એટલું આવી ગયું. હવે F10 કરીને તમે આઈકન હું લાવ્યો પાથ સેવ અહીંયા કને કીવર્ડ નોટ સપોર્ટેડ. હા એ જ ભૂલ હતી. કહું છું ને સર્વર સર્ટિફિકેટ વાળું અમુક વાર નાટક કરાવે. તારા માટે સર્વર જ આખું ફરતું ચાલુ કરવું પડે. આવી ગયું મોડલ નેમ ઈમેલ પાસવર્ડ ઈમેજ પાથની અંદર આખો ઈમેજનો પાથ. હવે કના એક્ઝિક્યુટ નન ક્વેરી તો એરર ના આવે તો થાય. ડેટ ઓકે ડેટ સપ્લાય જ નહીં કરી. અહીંયા કને વિથ ધ રેટ સિસ્ટમ ડોટ ડેટ ટાઈમ ડોટ નાઉ હા તો એ ચેન્જીસ. આવ્યું એટલે ડેટા તો આપણા સપોર્ટ પેલા એડ તો થઈ ગયા આપણા ડેટાબેઝમાં જોઈ લઈએ. હા ટેબલમાં ના આવ્યા પ્લસ પેલું રિટર્ન નહીં કરેલું ને વ્યૂ જો આવી ગયા ને. હા એટલો તો હા અહીં કન ગયા ફોર્મ કંટ્રોલર ટુ રિટર્ન વ્યૂ તો એને ક્યાં કન રિટર્ન કરે છે તો રિટર્ન આપણા આજ વ્યૂમાં કરાવી દેવું પડે રિટર્નમાં. હા પડી તો એના માટે હવે અહીં કન એક વ્યૂ બેગનો એ તકલીફ પડે ને તો અહીં કન જે આપણે પેલું લીધું છે ને જે વ્યૂ બનાવેલો છે એ જ અહીંયા કન બીજી એક્શન લઈ લો. એ રિટર્ન અહીં કન જો ગો ટુ વ્યૂ કરે આવી ગયું એ જ લઈ લેવાનું. હા અહીં કને આ એડની જગ્યાએ ઇન્ડેક્સ કારણ કે પેલું પેલું એડ રાખશો ને તો અહીં કન મારે પાછું રિટર્નમાં એવું લખવું પડે કે રિટર્નમાં સીઝન તો આની અંદર મારે રિટર્નમાં અહીં કને એવું લખવું પડે અને હટાવું હમણાં ટેમ્પરરી
कमेंट के इतना आगे आगे हाँ आगे तो અહીં કન મારે રિટર્ન આખી આ એક્શન કોલ કરાવી પડે પાછી રિટર્ન ઇન્ડેક્સ જો અહીં કનું કહે છે એક્શન રિઝલ્ટ ફોર્મ ઇન્ડેક્સ મારે અહીં કન આખું રિટર્ન કરાવવું પડે આ રીતનું રિટર્ન કરાવવું પડે તો એ રિટર્ન કરાવું એની જગ્યાએ હું ખાલી મારું જે એક્શન હતી એનું નામ જ બદલી નાખ્યું એનું રિટર્ન વ્યૂ કરે તો એ ત્યાં જ જાય અને હું લઈને જવું જોઈએ તો અહીંયા કને વ્યૂ બેગની અંદર વ્યૂ બેગ ડોટ મેસેજની અંદર લઈ જવું જોઈએ તો ડેટા એડ હવે આ રિટર્ન વ્યૂ બેક કરે એને પાછળ એક પ્રિન્ટ કરાવી પડે પ્રિન્ટ કરવા માટે વ્યૂ બેક ડોટ એમએસજી એટલું કંઈક લખતા હતા ને વ્યૂ બેક ડોટ એમએસજી મેસેજ લખતા હતા હા જે શોર્ટ ફોર્મ આ જ લખવાનું જે કંટ્રોલરમાં એક લખ્યું હોય ને એ જ જોઈએ ફરથી રન કરાવી આ યાર જોવું પડે આ વસ્તુ એ સેમ ઈમેલ ડીબગની કશું જરૂર નહીં આવી ગયું ડેટા એડ ડન બરાબર હવે અહીંયા કને પેલું રહી દઈએ શું કહેવાય લિસ્ટ બરાબર તો અહીં કને આ જ વ્યૂની અંદર હું પાસ કરી દઉં છું બરાબર આમાં મારું ચેટ જીપીટી કહી દઈએ તે હું બનાવી રાખો ક્રિએટ अरे एसक्यूएल टेबल नहीं जोड़ती અહીંયા કના હોય ને કન્ટેનરની નીચે ના ના કન્ટેનરની અંદર જ નાખવા દો કારણ કે પાછું પેલું કન્ટેનર ના હોય તો શું કરે જોઈ લઈએ કંઈક આવ્યું હોય તો ચેન્જીસ હા એક જ વીમો નાખ્યું આવી ગયું યુઝર લિસ્ટ બે વાર શું કરવા આવ્યું ઓકે હા બે વાર કરી દીધા ડિફોલ્ટ એના નાખેલી આવી ગઈ
અને આપણે હવે ડિફોલ્ટ વેલ્યુ આખી કટ કરી હટાવવાની તો નહીં. હવે કંટ્રોલરની અંદર સેવ આની સેવ આટલી વસ્તુ ખાલી કોપી કરી લઈએ. કોપી પેસ્ટ વચ્ચેનું ખાલી હટી ઇન્સર્ટની જગ્યાએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ users અહીં કના cmd અરે da dot da equal to new SQL adapter ને અંદર cmd ds equal to new data set ds equal to new data set and da dot fill ds. હવે વ્યૂ ડેટાની અંદર કનેક્ટ વ્યૂ ડેટા ડેટાના પાછો ડી કેપિટલ આવ્યા વ્યૂ ડેટા એની જે સ્ટ્રિંગની કી હતી એ હું અહીં કને ડેટા નામની લઈ લઉં ઇક્વલ ટુ પાસ કરી દઈએ આપણા ds. બરાબર હવે એજની અંદર ઇન્ડેક્સની અંદર જઈને if મારું પડે if view data જેની અંદર ડેટા નામની કી હોય એ નલ ના હોવા જોઈએ. બરાબર હવે નલ ના હોય તો અહીં કના ફોર ઇચ આઇટમ ઇન કલેક્શન આપણું છે વ્યૂ ડેટાની અંદર પાછું ડેટા નામની કી અને એઝ કરીને લિસ્ટની અંદર કયું તો આપણું જે મોડલ હતું મોડલ
as a list. લિસ્ટ જ યુઝ કરવું પડશે અને અંદર આપણું પેલું હતું એ કને પેસ્ટ કરી દઈએ. આવા પણ આવા જે અહીં કને મોડલ ઇમ્પોર્ટ કર્યું એઝ ઉપર છે ને એક પાછું યુઝિંગ મોડલ એ પાસ કરાવવું પડે. આના વસ્તુ યુઝિંગ કરીને લેવી પડે. યુઝિંગ એટ ધ રેટ યુઝિંગ નહીં તો મોડલ્સ ના મોડલ એટલું લખી દીધું. હવે અહીંયા કને લિસ્ટની અંદર યુઝ કરી લઈએ આપણું જે મોડલ હતું એ. અહીં કને એટ ધ રેટ આઇટમ ડોટ આઈડી જોઈએ આવા કંઈક નહીં આવે. કદાચ તેવા એરર આવી જોઈએ એ કને. આઈડી મોડલમાં એરર ગેટ સેટ અંદર સેટ જ નહીં થાય ડેટા. તો હવે એના અહીંયા કને આ જે ડીએસ ભરાયો ને એ ડીએસ તો બરોબર છે જોડે જોડે એને મોડલ બી ભરાવવું પડે. લિસ્ટ 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 આખો ડીએસ ના છે ને આખું એક લિસ્ટમાં નાખવું પડે. મગજમારી વધી જવાની એન્ટિટી વગર થોડી. અહીં કાલે લિસ્ટ યુઝર ન્યૂ લિસ્ટ કરીને આવે છે યુઝર equal to new લિસ્ટ. આ જ રીતના બનતું હતું ને લિસ્ટ સારું કઈ રીતના બનતું હતું નથી. ઓકે ફિલ ડેટા ઇન અ લિસ્ટ એને કેવું પડે પાછું ફિલ ડીએસ ઇન લિસ્ટ. આ રીતનું આવે આપણું તો શું જતીનભાઈ મગજ મારી વધી છે મારી લિસ્ટ એન્ટિટી વગર. હા આપણે આ નહીં આપણા જોડે કયું મોડલ પડ્યું છે એ કંઈક મોડલ હતું કર્યું આ મોડલની અંદર
नोट टू डेट टाइम નું કરતા રો ડોટ ટુ સ્ટ્રિંગ એને શું કર્યું જો આ જે ડી જો જતીનભાઈ આ જે ડીએસ હતું એમને એમ રાખ્યું એક લિસ્ટ બનાવી નવું ઉચ્ચ કોન્સેપ્ટમાં આપણે બતાવ્યું હોય સરે એક લિસ્ટ બનાવી હવે એની આપણે જે આ જે ડીએસ આવે ને એને કહેવાય ડેટા રો એની અંદરની એક એક રો પકડીને આ લિસ્ટની અંદર નાખી દીધી એડ કરાવી દીધી એટલે જેટલી વાર શું કહેવાય આ ફોર ઇચ ફરે એટલી વાર નવી એક રો આ લિસ્ટની અંદર એડ થઈ જાય હવે પડી હમ હા હમ કોલમ હોય તને હવે એને બીજું પગ નીચે બી કર્યું હોય વ્યૂની અંદર ડાયરેક્ટ એટલું હા હા રિટર્ન વ્યૂની અંદર ડાયરેક્ટ એટલું એના યુઝર્સ હા આથી યુઝર્સ એકલું પાસ કરી દીધું આવા હા હવે પછી એને શું કરી તું જો અહીં કને લિસ્ટ લઈને આખું એમવીસીનું યુઝર્સ લઈ લીધું જે આપણે ઓલરેડી અહીં કને કરી નાખ્યું છે જો ઉપર મોડલ લીધું ને અહીં કને એનો એડ કરી દીધું એટલે લિસ્ટ બરાબર એટલે એ જપા પછી હવે જોઈએ એરર તો ના આવી જોઈએ સેવ કરો આવતી એરર હા ઓકે એ કહે છે કે આઈડી ડઝ નોટ બિલોંગ્સ ટુ ધ ટેબલ બરોબર જે આઈડી એ નહીં આપી યુઝર આઈડી કરવી યુઝર આઈડી ઈમેલ પાસવર્ડ ઇમેજ પાથ but directory requires model item type MVC form detail. Okay, આ રીતના નહીં થાય ચેટ જીપીટી વાળું કરાવવું પડે મારે અને તો બે મોડલ થવાના એના હે ને આ આલું પડે મારા જોડે આ બી છે હું એક જ ફોર્મમાં બધામાં એ જ કરું તો આ આલ્યું જોયું જતીનભાઈ આવું કરવું પડે જો એમવીસીની અંદર એક જ ની અંદર બે વસ્તુ સેમ પાસ થતી હોય ને તો એનું વ્યૂ મોડેલ બનાવવું પડે ભાઈ જે મેં ઓલરેડી બનાવી રાખ્યું છે જો હું તમને એ બુક પ્રોજેક્ટ સમજાવી દઉં મારું થોડું કાઢવું પડે ચલો ને
બનાવી દઈએ તો કોક તો નવું આવડે. હા, અહીં કને એમવીસીની અંદર એક ફોલ્ડર લઉં છું. એડ એડ વીએમ વ્યૂ મોડેલ કરી. હવે એની અંદર એડ ક્લાસ, ક્લાસનું નામ હતું કે યુઝર વ્યૂ મોડેલ. હવે યુઝર વ્યૂ મોડેલની અંદર આ બે વસ્તુ ખાલી હું ગેટ સેટ કરું. હવે આનાથી થયા હું જ્યારે યુઝર આ ફોર્મ એક્સેસ કરે ને તો એને આ મોડેલ મળે, જ્યારે યુઝર્સ વાળું એક્સેસ કરે ને તો એને લિસ્ટ મળે. હવે પડી ગઈ. વાહ, એ તો બંધ કર્યું. તો હવે મારે અહીંયા કને કે વ્યૂ સ્ક્રીન આ જગ્યા ઉપર આટલું બધું લખવાની જરૂર નહીં. આ જે હતું ને આ બધું હટાવી દીધું. હું ખાલી મોડલ કરીને હું લખું તો વીએમ ખાલી યુઝર્સ વ્યૂ વ્યૂ user dot vm view model અહીં ચેટ જીપીટીમાં હતું એ રીતનું. જો અહીં કને એમની અંદર આ બી એક્સેસ થાય છે. તો એ એટલું ખાલી જોઈ લેવાનું તો ફોર્મની અંદર એ કશું ચેન્જ નહીં કરાવતું ને બધા આપણે એ તકલીફમાં આવી ગયું. એમ ડોટ અહીંયા આવે છે સજેશન એમ ડોટ ફોર્મ ડોટ પી આટલું આ જબરદસ્ત. આ ફોર્મ ક્યાંથી આવ્યું? આ વાળું ખબર પડી? હા, ये फॉर्मूला है, ये करना है, ये कर भी चेंज, आ भी चेंज, आ भी चेंज. હા પછી એના લિસ્ટમાં આપણે તકલીફ પડી હતી તો એની જગ્યાએ મોડલ એમ ડોટ મોડલ માયુની મોડલ લખેલું કશું ફ્રોમ મોડ બીટી લિસ્ટ બીટી જોઈએ રન કરાય. હજી એરર તો આવી ના જોઈએ. તને એરરો કરવાની લિસ્ટમાં યુઝર્સ તપાસ કરાવવા વ્યૂ મોડેલમાં એ પાસ કરી. ઓકે 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 ઓકે.
આ બધું આખું એટલું બધું પાછળ નહીં કરવાનું. અહીં ખાલી લિસ્ટની અંદર યુઝર્સ કરી પાછળ મોડ યુઝર વ્યૂ મોડેલ ડોટ કેમ આવ્યું આપણું જે વ્યૂ ડેટા છે એને પછી રિટર્ન કરવાનું યુઝર્સને રિટર્ન કરવાનું કે આપણે વ્યૂ ડેટા રિટર્ન કરે આ જે હતું લિસ્ટ લિસ્ટ એટલે લિસ્ટ એટલે યુઝર લિસ્ટ યુઝર રિટર્ન ટ્રાય કરીને જોઈએ જતીનભાઈ હવે તો એરર નહીં આવે ના આવી જોઈએ ને એરર નહીં આવે રિવ્યુ મળે તો રિવ્યુ ઇન્કેટ બે લાઈન એડ કરવાની હતી એ તો કોલેજની ને બહુ રિટર્ન કરે આઇકનથી વીએમ વ્યૂમાં એડિટનું ને એ બધું બાકી તો ગમાય જોઈએ હવે could not be reference error આલા છે બાકી ઉપરથી
એ તો ભાઈ એ પેલાને જ કહેવું તો. હા. જોર કંટાળો આવે જતીનભાઈ કોડ ના આડી હતું બધું. મેં કર્યું મોડેલ ચેક કરાવી પણ મોડેલ ડોટ યુઝર નામ ના આવતી રહી ને. બરોબર. જોઈએ હવે શું કરે છે. થઈ ગયા. એને શું કર્યું આપણે અહીં કને પેલું શું કહેવાય કંટ્રોલરમાં એ રિટર્ન કરતા હતા આ બધું ટેમ્પ ડેટા ને પણ એને શું કર્યું અહીં કને એક
આજે આપણું વ્યૂ મોડેલ હતું ને યુઝર્સ નામનું, એની અંદર ફોર્મ ડિટેલ એડ કરાયું લિસ્ટની અંદર. અને એને જ એક અને પાછું યુઝર્સ કરીને એને રિટર્ન કરી દીધું. એટલે હવે આપણે ઇન્ડેક્સની અંદર ડાયરેક્ટ મોડલ કરીને એને પકડીએ છીએ ઉપર આની અંદર. મગજમારી કરી નાખી થોડી વાર માટે સારા. આની અંદર આજે એટલું રાખીએ. અચ્છા કાલ તો ઇન્ટરવ્યુ જાય. હે હો એના માટે તો જો હું તમને એક શું કહેવાય પેલું હાલ દઉં છું. કયો ગીત ખુલ્લું જ છે ને? રૂકોન વોટ્સઅપ ઉપર લઈ લેવા દો ને બધું શું ખોલવા દો. હા આની અંદર જ જો આ કંટ્રોલરમાં જવો ને, કયું કંટ્રોલર બનાવ્યું તું સેમ પેડિંગ વાળું બરાબર. આપણે બનાવેલી છો જતીનભાઈ આ વેબસાઇટ. કશું ખબર નહીં પડતી હરી મારે. હું આ પાસપોર્ટ જોવા બેહું તોય મારે ફરીએ કઈ જગ્યાએ બેરા નથી. હા સૌથી ઈઝી પડે છે. મેલ ઉપર મેલ આવ્યો છે. સ્પેસિફિકેશન લિસ્ટ કરીને પ્રોડક્ટમાં લઈ લીધો. આ ક્યાંથી વાંચો હવે અહીંથી જુઓ ને આ વાળું જો મેં વર્ચ્યુઅલ મોડલ જ બનાવેલું જોયું છે મેં. જો આ વર્ચ્યુઅલની અંદર અહીં ક્યાંક મેં લખી જાય વ્યૂ મોડલ એટલે વર્ચ્યુઅલ મોડલ જ જો ડીટીઓ એની જે લિસ્ટ હતી એ ફોર્મ અને લિસ્ટ બે એક જ પાસ થાય. અહીં ફોર્મ પાસ થયું અને એનું લિસ્ટ પાસ થયું બે એકમાં. હવે એનું જ કોડ આવી રહ્યું ઇન્સર્ટ. પ્રોડક્ટ આવી ગયું. પહેલાં તો લિસ્ટ પહેલાં અહીં વ્યૂ મોડલ એની અંદરથી ફોર્મ લીધું બરોબર. ફોર્મને અંદર ભરાઈ દીધું એટલે પાછું એની અંદર નીકળના વ્યૂ આવે વ્યૂની અંદર પ્રોડક્ટની અંદર સ્પેસિફિકેશન
અહીં કને જ આખું એક વ્યૂ મોડલ પાસ થયું. આ એનું એક આ ફોર્મ અને નીચે લિસ્ટ જે હમણાં આપણે કર્યું એ જ. હવે એને એડિટ કરવું હોય તો આ રીતના ખાલી તમારામાં જોવાનું કયો રહ્યો ખબર છે? એક આ બેનો કોડ, આ કોડ, એટલો ખાલી એડ કરવાનો રહે. હું તમને આ ફાઇલ મોકલી આલે. હા, પણ એના અંદર ખીચડી ના કરવી, હું તમને ખાલી કોડના ફોટા મોકલી નાખો તો હું તમને લિંક મેળવી આલું પેજ વાઇઝ. તમને બે મોકલી લિંક, એ બે ખાલી તમારે જોવાનું રહે. બસ ખાલી આની અંદર આ સમજી જાઓ ને તો એ ખબર પડી જાય. હમણાં મેં તમને બતાવ્યું ને વ્યૂ મોડલ વાળું બતાવ્યું ને એ જ રીતનું છે. બાકી ચેટ જીપીટી પૂછ. હા, હું ચેટ જીપીટી વાળું એ મોકલી દઉં તો તમારે શું છે અધવચ્ચેથી ભૂલ ના પડે એમાં. કોડે ઝીપ કરીને મોકલી આલું ને તમે. એ મોકલી દો.